ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત ના જે સૂત્રો પોકારતા પહેલા આ ચોંકાવનારા જે આંકડાઓ સામે આવ્યા છે તેના પર એક વખત નજર કરવી જરૂરી છે। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખાડે ગઈ છે। એક બાજુ ખુદ સરકાર ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે અને જે સરકારી શાળાઓ સારી રીતે ચાલતી હતી તેના શિક્ષકો છે વસ્તી ગણતરી, BLOની કામગીરી અને અનેક એવા વહીવટી કામ છે તેમાં વ્યસ્ત છે। બીજી બાજુ રાજ્યમાં અઢળક શાળાઓ છે જ્યાં વિદ્યાર્થી છે તો શિક્ષક નથી, શિક્ષક અને વિદ્યાર્થીઓ છે તો ત્યાં શાળામાં વ્યવસ્થાનો અભાવ છે। અને આનાથી વધારે દયનીય પરિસ્થિતિ એ છે કે રાજ્ય સરકાર શાળાઓને મંજૂરી તો આપે છે પણ ન શિક્ષક મૂકે, ન કોઈ વ્યવસ્થા કરે, કંઈ જ નહીં। હવે એક જ શિક્ષક હોય એક શાળામાં તો વ્યવસ્થા વગર શાળા અને શિક્ષણ કાર્ય કેમ ચલાવી શકે? અને હદ તો ત્યાં થઈ જાય કે ભારતના જે કહેવાય કે શિક્ષણ વિભાગ છે તેના દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવે ને રિપોર્ટમાં ગુજરાતની શિક્ષણની જે સ્થિતિ છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો થાય। જે પ્રમાણે ભાષણોમાં શિક્ષણની સ્થિતિને લઈને દાવાઓ કરવામાં આવે છે એ ભાષણો અને એ ભાષણ કરનારાના મોઢે આ આંકડાઓ છે તે તમાચો મારે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ રાજ્યમાં શિક્ષણના કોઈ ઠેકાણા નથી। માંડ કરીને છેવાડાના બાળકો શાળાએ જતા થયા તો શિક્ષકને BLOની કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા। આખા ગુજરાતે જોયું કે BLOની કામગીરીના પ્રેશરના લીધે કેટલાય શિક્ષકોએ આપઘાત કર્યા અને તેનો વિરોધ પણ ખૂબ થઈ રહ્યો છે। ખાસ કરીને સૌથી પહેલા તમને શિક્ષણની જે પરિસ્થિતિ છે તેને લઈને આવેલો જે રિપોર્ટ છે તેના વિશે વાત કરવી છે। ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણનું જે સ્તર છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। આ રિપોર્ટ મુજબ જો વાત કરવામાં આવે તો ગુજરાતનું શિક્ષણનું સ્તર છે અપેક્ષા કરતા ખૂબ નબળું જોવા મળ્યું। સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ 10 જે પરફોર્મિંગ સ્ટેટની યાદી હોય તેમાં ગુજરાત છે એ રાજ્યનો સમાવેશ નથી થઈ રહ્યો। તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા લો પરફોર્મિંગ સ્ટેટમાં તેની યાદીમાં નામ આવ્યું છે, જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે। પરંતુ જે રિપોર્ટ છે તે માત્ર રાજ્યનું સ્તર જ નહીં પરંતુ જિલ્લાવાર પ્રદર્શનની પણ સમીક્ષા કરી છે। દેશના સૌથી ઓછા પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે, જેમાં જામનગર જિલ્લાને 21મો ક્રમ, ગીર સોમનાથને 28મો, ખેડાને 44મો, છોટા ઉદેપુરને 47મો અને પોરબંદર જિલ્લાનો 48મો ક્રમ આવે છે। દેશના 50 લો પરફોર્મિંગમાં ગુજરાતના 5 જિલ્લાઓ છે। આ રિપોર્ટ શિક્ષણ વિભાગના મોટા દાવા અને અરીસા બતાવે છે। સાથે જ સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આપ નેતા રાકેશ હિરપરા છે BLOની કામગીરીને લઈને ખૂબ વરસ્યા હતા। તેમણે સ્પષ્ટ આંકડાઓ સાથે કહ્યું છે કે રાજ્યમાં શિક્ષકો પૂરતા નથી, જેને લઈને શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। તેથી શિક્ષકો છે તેને BLOની કામગીરી ન સોંપવામાં આવે, તેની વસ્તી ગણતરીની કામ સોંપવામાં ન આવે અને ખાસ કરીને અન્ય વિભાગો છે તેને આ કામમાં જોતરવામાં આવે। શું કહી રહ્યા છે આપની નેતા રાકેશ હિરપરા તે પણ સાંભળીએ। કહું છું પણ SIR કરો પણ શિક્ષકોને દૂર રાખીને કરો એમ કહું છું હું તો। 98 નંબરની શાળામાં 8 કામ કરતા શિક્ષકો છે, 8 BLOની ડ્યુટીમાં છે, એક સાથી શિક્ષક છે। વેડ રોડની 180 શાળામાં 582 બાળકો ભણે છે, 15 કામ કરતા શિક્ષકો છે, એમાંથી 13 BLO છે, એમાં એની પાસે માત્ર 2 સાથી શિક્ષકો ફાળવવામાં આવ્યા છે। ભાઠેનામાં 75 નંબરની શાળામાં 865 શિક્ષકો કામ કરે છે, 865 બાળકો, 20 શિક્ષકો છે, તે 17 BLO, એમાં એક સાથી શિક્ષક છે। કેવી રીતે કામ કરશે જણાવજો જરાક મને। લિંબાયતમાં 35, સૌથી વધુ સંખ્યા ધરાવતી કન્યા શાળા, કન્યા કળવણી આપણે મહોત્સવ કરીએ છીએ, 2030 બાળકીઓ અભ્યાસ કરે છે, 47 શિક્ષકો છે, એમાંથી 38 BLO છે, એમાંથી 3 સાથી શિક્ષકો છે માત્ર। તો ક્યાં આ પરિસ્થિતિ છે કે સરની પ્રક્રિયા વ્યવસ્થિત થવી જોઈએ, પૂરી થવી જોઈએ। કોઈ એવો માણસ કે જે આ દેશનો નાગરિક નથી એને આ દેશમાં મતદાન કરવાનો બિલકુલ અધિકાર ન હોવો જોઈએ, બિલકુલ અધિકાર ન હોવો જોઈએ। શિક્ષકો શું કામ? સરકાર પાસે બીજા વિભાગ છે, સરકાર પાસે બીજા વિભાગ છે, શિક્ષકો શું કામ? શિક્ષકો શું કામ છે? શિક્ષણ સુધારવાનું કામ જ આપણી જવાબદારી છે, આ જ કરવાનું છે। આ એ જ છે, બીજું કાંઈ નથી, એ જ છે। આ સમિતિ છે ને એનું આ જ હેતુ છે, આ જ હેતુ છે આ સમિતિ। તો કાગળ વાંચીને જ આવવાનું હોય, કાગળ વાંચીને જ આવવાનું હોય, કાગળ વાંચીને જ। તમે કાગળ વાંચવા વગર આવો છો, તમે કાગળ વાંચવા વગર આવો છો, તમે કાગળ વાંચવા વગર આવો છો, તમે કાગળ વાંચવા વગર આવો છો કરીને એના વિષય જ મારે કેટલીક વાત કરવાની છે કે 2 સંસ્થાઓ આમાં કામ કરે છે। સમજો આખી વસ્તુ, આખી સમગ્ર ઘટનામાં 2 સંસ્થાઓ કામ કરે છે, એક ચૂંટણી પંચ છે
અને એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે. એણે એનું કામ કરવાનું છે. આપણે આપણી સંસ્થાનો સ્વાર્થ આપણે જોવાનો છે. મને એટલી ખબર પડે, આપણી સંસ્થાની જવાબદારી આપણા 2 લાખ બાળકો પ્રત્યે છે. અગાઉ 3 ઓક્ટોબરની સભામાં મેં કીધું હતું કે ગયો વર્ષ આપણું ગયું સત્ર, તમે આખી ઘટના શાંતિથી મને સાંભળજો, પછી મારી વાત સાચી લાગે તો કહેજો, કે જે બાળક કોરોના વખતે એટલે કે 2019-20 પહેલા, બીજા, ત્રીજા સુધીમાં હતું, અને એ બાળકના જીવનકાળમાં પ્રાથમિક શિક્ષણમાં આજનું વર્ષ અને કોરોનાનું વર્ષ જો બંને ભેગા આવ્યા ને, તો એનું પ્રાથમિક શિક્ષણને ખૂબ મોટું નુકસાન છે. કોરોનાનો લર્નિંગ લોસ હતો, એ લોસ હવે આ વખતમાં લગભગ લર્નિંગ લોસ ગયા સત્રમાં, એટલે કે જૂનથી લઈને ઓક્ટોબર સુધીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવી, એમાં ઘણો બધો અભ્યાસક્રમ અધૂરો હતો. હવે આ વર્ષે અત્યારે આમાં શિક્ષકોએ શરૂમાં, હજી તો વેકેશન ખુલ્યું એ ભેગો એનો સરનો અને બીએલઓ નો ઓર્ડર છે, એટલે કે શિક્ષકો શાળામાં ગયા નથી. હજી આપણે સરની પ્રક્રિયાને નહીં, મારી આખી વાત પૂરી થવા દો, વાત પૂરી થવા દો, વાત પૂરી થવા દો, વાત પૂરી થવા દો, વાત પૂરી થવા દો. હું કહું, તમારા બધા જવાબ આપીશ, વાત પૂરી થઈ જવા દો. તમારા બધા જવાબ આપીશ, વાત પૂરી થવા દો. બધા જવાબ આપીશ, વાત પૂરી થઈ જવા દો. બરાબર? હવે મતદાર યાદીનું શુદ્ધિકરણ એ સૌથી મોટો વિષય છે. મારે બધા જવાબ આપીશ. નહીં, બધા જવાબ મતદાર યાદી શુદ્ધિકરણનું સૌથી અગત્યનું કામ છે. નહીં, વાત પૂરી થવા દો મારી. નહીં, વાત પૂરી થવા દો મારી. મતદાર યાદી શુદ્ધિકરણનું કામ સૌથી અગત્યનું વાત છે. પૂરી થવા દો, વાત પૂરી થવા દો. હવે હજી આપણે એક્સટેન્શન 11 ડિસેમ્બર, નહીં, સર વિશે હું કાંઈ બોલવા નથી. મારી સંસ્થા વિશે હું મારા સંસ્થા વિશે બોલું છું, સર વિશે નથી બોલતો. આ મારી સંસ્થા છે. તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. મારી વાત પૂરી થઈ જવા દો. તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. 11 ડિસેમ્બર સુધીની આ એક્સટેન્શન લંબાણું છે. હજી ખબર નહીં કેટલું એક્સટેન્શન લંબાશે. એના પછી તમે મતદાર યાદી શુદ્ધિકરણમાં માનતા જ નથી. હું એની વાત જવાબ આપું, એનો જવાબ આપીશ. નહીં, એનો જવાબ હું આપીશ. મારો વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થઈ જવા દો, મારી વાત પૂરી થઈ જવા દો. એફઆઈઆર ન કરાવવામાં રસ છે. મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો, મતદાર યાદી શુદ્ધિકરણ ના થવું જોઈએ. મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો, એમને શુદ્ધિકરણની મારી વાત તકલીફ પૂરી છે. થવા દો, મારી વાત પૂરી થવા દો, મારી વાત પૂરી થવા દો. તમે એટલા બધા ડરો છો શું કામ? તમે એટલા બધા મારી વાતથી ડરો છો? મારી વાત પૂરી થઈ જવા દો. મારી વાત પૂરી થઈ જવા દો તો પૂરી થઈ જવા દો. તો હુકમ પૂરી થઈ જવા દો. તો પૂરી થઈ જવા દો. તો હુકમ વચ્ચે બોલો છો? મને પૂરી કરી દેવા દો. મારી વાત પૂરી કરી લેવા દો. મારી વાત પૂરી કરી લેવા દો. ઓકે. 11 ડિસેમ્બરના રોજ હજી આ સરને લંબાવાયું છે. હજી એવા ભણકારા વાગી રહ્યા છે કે મને નથી ખબર લંબાવાશે કે નહીં લંબાવાય. 11 ડિસેમ્બર પછી હજી વસ્તી ગણતરીના ભણકારા વાગી રહ્યા છે. બરાબર છે? તો મારું કહેવાનું એમ છે કે આ સંસ્થાનો ઇલેક્શન કમિશન છે, ઇલેક્શન કમિશનને એની જવાબદારી નિભાવવાની છે, સરની પ્રક્રિયા પૂરી કરવાની છે. એના ઉપર હું કોઈ ટિપ્પણી નથી કરતો. મારો સ્વાર્થ મારી સંસ્થા અને મારા 2 લાખ બાળકો પ્રત્યે છે કે એમના શિક્ષણનું શું. હું રેકોર્ડ સાથે 35 નહીં, મારી વાત પૂરી કરો. પેલા મારી વાત પૂરી કરી લેવા દો. મારી વાત પૂરી કરવા 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 દો. મારી વાત પૂરી કરી લેવા દો. હા, વરાછામાં 98 નંબરની શાળા છે. કેટલીક સેમ્પલ શાળાઓ, બરાબર, 423 વિદ્યાર્થીઓ, 8 પરમેનન્ટ ટીચર્સ છે. 8 ની ડ્યુટી બીએલઓ માં લગાડેલી છે. 180 નંબરની શાળા, 15 શિક્ષકો કામ કરે છે. 13 શિક્ષકોની ડ્યુટી બીએલઓ માં લગાડી છે. 582. 337 નંબરની મોડેલ શાળા છે. 550 બાળકો ભણે છે. 550 બાળકો ભણે છે. નહીં, આવી રીતે ભણાવે કેવી રીતે? તમે વિચારો તો ખરી. 1500 બાળકોમાં અભ્યાસ કરતા 34 માંથી 24 બીએલઓ ના ઓર્ડર છે. 60-70% શિક્ષકોના બીએલઓ માં ઓર્ડર છે. આ લર્નિંગ લોસ, આ ભણતરનો લોસ કોણ પૂરો કરશે? એની આપણી જવાબદારી કે નહીં? આપણી સંસ્થા પ્રત્યે આપણો સ્વાર્થ હોય કે નહીં? હવે રહી વાત સરની પ્રક્રિયા વિશે. હું એક્ઝેક્ટ કહું પ્રક્રિયા વિશે.
હું એક્ઝેક્ટ કહું છું કે સરની પ્રક્રિયા વ્યવસ્થિત થવી જોઈએ, પૂરી થવી જોઈએ. કોઈ એવો માણસ કે જે આ દેશનો નાગરિક નથી એને આ દેશમાં મતદાન કરવાનો બિલકુલ અધિકાર ન હોવો જોઈએ. બિલકુલ અધિકાર ન હોવો જોઈએ. તો આમ બી બોલો, બિલકુલ. આમ બી પણ બોલો. સાંભળો, ચટણી મેરી और पटनी मेरी। પણ સાંભળો. પણ સરકાર પાસે બીજા વિભાગ છે. સરકાર પાસે બીજા વિભાગ છે. શિક્ષકો શું કામ? સરકાર પાસે બીજા વિભાગ છે. સરકાર પાસે બીજા વિભાગ છે. શિક્ષકો શું કામ? શિક્ષકો શું કામ નહીં? આ કામમાંથી શિક્ષકોને મુક્ત કરો. ના, ના, શું આ કામમાંથી અગાઉની સરકારો શિક્ષકોને છે તે મુક્ત કરો. શિક્ષકોને નથી મોકલતી? આ કામમાં શિક્ષકોને અગાઉની સરકાર ખોટું કરતી હતી એટલે હારી ગઈ. એની વાત અત્યારે નથી કરવાની. હું અત્યારે કહું છું, એટલે જ આવી ગઈ। બરાબર? એટલે જ આવી ગઈ। શિક્ષકોને તમે બીએલઓની કામગીરીમાંથી મુક્ત એ કરો. સ્વીકારે છે કે ખોટું શિક્ષકોને કરતા બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરો. શિક્ષકોનું સ્થાન વર્ગખંડમાં છે. 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 હા. હા. શિક્ષકોનું સ્થાન વર્ગખંડમાં છે. જરૂરિયાત હશે તો તાત્કાલિક ફોન કરી અને અરે શાસનાધિકારી કેવા ઓર્ડર મોકલે છે એ તમને વાંચું. શાસનાધિકારી કેવા ઓર્ડર મોકલે છે. રાજુભાઈનો જવાબ સાંભળો। હા. રાજેશભાઈ, તમે બે મોડાની વાત કરો. એક બાજુ એવું કહો છો કે મતદાતાને પૂરેપૂરો અધિકાર મળે એના માટે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થવો જોઈએ. એસઆઈઆરની પ્રક્રિયા પ્રમાણિકપણે, તટસ્થપણે અને દરેકે દરેક નાગરિકને પોતાના નાગરિકત્વ સાર્વભૌમત્વ જળવાય એના માટેની આ પ્રક્રિયા યોગ્ય છે. બીજી બાજુ તમે એવી પણ વાત કરો છો કે ભાઈ સ્ટાફને લગાવી દીધો. શિક્ષકને શું કામ બીજાને મોકલો? અરે કોર્પોરેશનના પણ કર્મચારીઓ કામ કરે છે. મારા બાળકોને અભ્યાસ ન બગાડો. માણસો પડશે અને આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીની અંદર દરેક મતદાતાને સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પોતાનો હક પ્રસ્થાપિત થાય એના માટેનો તો નવો સ્ટાફ હાયર કરો. પણ શિક્ષકોને શું કામ? આપે છે ના શિક્ષકો આપે છે જરૂરત પડે તો તરત બીજા તમે પહેલા એક નક્કી કરો કે આ કાર્યક્રમ થવો જોઈએ કે ના થવો જોઈએ. થવો જોઈએ પણ શિક્ષકો વિના થવો જોઈએ. શિક્ષકો પણ કામ કરે છે, કોર્પોરેશનના વિભાગના અધિકારીઓ પણ કામ કરે છે. અને આપણો શિક્ષક જેટલી ચીવટતાથી આ કામ કરતો આવેલો છે ને એટલા માટે એટલે સરકારના બાકીના કર્મચારીઓ ચીવટતાથી કામ નથી કરતા. એવું કહેવા માંગો છો? એવું કહેવા માંગો છો? એવું કહેવા માંગો છો? હા, સાંભળો. ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસરની ફરજ બજાવતા શિક્ષકો માટે હાલ પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ઓનલાઈન સબમિટ કરાયેલા ફોર્મ છે મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે અને તેના જ લીધે શિક્ષકોનો હવે બોજ છે ચિંતાજનક સ્તરે વધ્યું છે. આનો સીધો જ ભોગ વિદ્યાર્થીનું નિયમિત શિક્ષણ બની રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ સબમિટ થયેલા કુલ ફોર્મ્સ પૈકી લગભગ 25 થી 30% ફોર્મ્સ તકનીકી ખામી કે અન્ય કારણોસર પાછા મોકલાયા છે. આથી શિક્ષકોએ આ ફોર્મ્સને ફરીથી ચકાસવા પડશે, સુધારવા પડશે અથવા સંપૂર્ણપણે પુનઃ ભરવાની કામગીરી પણ કરવી પડશે. તેને લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને હેરાન થઈ શકે છે અને થઈ પણ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે શિક્ષકો એટલી હદે હેરાન થઈ રહ્યા છે અને કહેવાય છે કે માનસિક ટોર્ચર લાગે છે અને તેને લઈને આપઘાત કરે છે. અને એક બીજો પણ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગુજરાતના છેલ્લા 8 વર્ષમાં 525 જેટલી સરકારી શાળાઓ છે તેને તાળા લાગી ગયા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના બહાને 5912 સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે, જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે તેનું ચિત્ર છે સ્પષ્ટ દર્શાવે છે. સરકારી સ્કૂલોમાં યોગ્ય સુવિધાઓ અને શિક્ષણના અભાવે લોકો ઊંચી ફી હોવા છતાં ખાનગી શાળાઓ તરફ દોટ માંડી રહ્યા છે, ડોનેશન આપવા મજબૂર બની રહ્યા છે. આ સ્થિતિથી વાકેફ સરકારની સ્કૂલોમાં ચિત્ર કંઈક ઉલટું છે. આર્થિક રીતે પરવડે તેવી ફી હોવા છતાંય સરકારી સ્કૂલો ખાલી ખમ છે. શાળાઓમાં શિક્ષકો જ નથી. છેવાડાના સરહદી જિલ્લાથી માંડીને આદિવાસી પછાત વિસ્તારોની સ્કૂલોમાં તો કોઈ શિક્ષક જ નથી. ગુજરાતમાં 1600 સ્કૂલોમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. આ સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી કરવા તૈયાર નથી.
શિક્ષકોની સાથોસાથ સ્કૂલોમાં વર્ગખંડોની પણ ભારે અછત છે. રાજ્યમાં 40,000 વર્ગખંડોની જરૂરિયાત છે, ત્યારે 1,456 સ્કૂલોમાં એક જ વર્ગખંડ છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસીને ભણાવવા એ ખૂબ મોટા પ્રશ્ન થઈ રહ્યા છે. આ જોતા સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. શિક્ષણ વિભાગને તો ફાવ્યું છે, જેથી એક પછી એક સરકારી શાળાઓની તાળા વાગી રહ્યા છે. સ્વયં શિક્ષણ વિભાગ ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના કારણે દિન પ્રતિદિન પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે. વર્ષ 2015માં ગુજરાતમાં 12,502 પ્રાઇવેટ સ્કૂલો હતી, તે વર્ષ 2023-24માં વધીને 13,490 થઈ ગઈ છે. સરકારી સ્કૂલોની સંખ્યા 35,122 હતી, તે ઘટીને 34,597 થઈ છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે સરકારી સ્કૂલો તો બંધ થઈ રહી છે. દાદા, અનેક વખત શિક્ષણ વિભાગ છે તેને ટકોર કરતા હોય છે. આપણે જોયું કે હવે તો નવા મંત્રી પણ આવી ગયા છે. બેન શ્રી રીવાબેન શું આ પરિસ્થિતિને બદલી શકશે? કારણ કે હાલ તો શિક્ષણ વિભાગમાં વધુ રેલમ છેલમ ચાલી રહ્યું છે. કોણ શું કરી રહ્યું છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે ખાડામાં ધકેલાઈ રહ્યું છે, કારણ કે શિક્ષકો છે બીએલઓની કામગીરીમાં વ્યસ્ત છે. તેમાં પણ હવે જોયું કે શિક્ષકો જ્યારે વ્યસ્ત હોય ત્યારે વિદ્યાર્થી જ વિદ્યાર્થીને ભણાવે, એક વિદ્યાર્થી હોય સિનિયર, એ બધાને ભણાવતો હોય. હવે આવી પરિસ્થિતિમાં કેમ ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાત? એક બાજુ શિક્ષકો છે પોતાના હક માટે લડી રહ્યા છે, બીજી બાજુ આવી પરિસ્થિતિ છે, અને એમાં પણ નેતાઓ છે પોતાના ભાષણમાં શિક્ષણ વિભાગને લઈને બહુ સારી એવી વાતો કરે છે. પરંતુ આ રિપોર્ટ્સ છે જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે, આંકડાઓ છે, અને ખાસ કરીને પરખ રિપોર્ટ જે સરકાર દ્વારા જ પ્રસારિત કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, તો શું સરકારી બાબુઓને આંકડાઓ નથી દેખાઈ રહ્યા? ધીમે ધીમે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ છે શિક્ષણ વિભાગની હાવ ખાડે વહી ગઈ છે. કહેવાય કે શિક્ષણના નામે શું ચાલી રહ્યું છે ખબર નથી. આમ તો છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે તે માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, પરંતુ આ બધી જ યોજનાઓ કેવી રીતના ચાલશે જો શિક્ષક જ નહીં હોય તો? આવા અનેક પ્રશ્નો છે, કારણ કે સરકાર છે તે અત્યારે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને મૂકી રહી છે, પરંતુ ગુજરાતનું ભવિષ્ય છે તે ક્યાંક ખતરામાં હોય તેવું નિશાન દેખાઈ રહ્યું છે. તમારું શું કહેવું છે આ રિપોર્ટ્સના જે આંકડાઓને લઈને અને ગુજરાતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે શિક્ષણને લઈને, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.